શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રીમન નારાયણ। તો મિત્રો ભક્તો, ફરીવાર મારા નવા વિડીયોની અંદર બધા ભક્તોનું હું સ્વાગત કરી રહ્યો છું। તો ભક્તો, આજે આપણે ચર્ચા કરીશું સંપૂર્ણ 12 મહિનામાં આવવાવાળી બધી એકાદશી એટલે કે 11રસો। તો 11રસના વ્રતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જાણવાની મળશે। ઘણા બધા 11રસ કરે છે, પણ 11રસને કેવી રીતે કરવી, 11રસ જ્યારે પણ 11રસનું વ્રત કરો છો તે વ્રત કરતા દરમિયાન આહારમાં શું જમવું જોઈએ, શું ન જમવું જોઈએ, એની કેવી રીતે આ વ્રતના નિયમો છે એ બધું જ તમને આ વિડીયોમાં હું જણાવીશ। હે તો વિડીયોને મિત્રો સંપૂર્ણ વોચ કરજો, એટલે સંપૂર્ણ પૂરેપૂરું જોજો, જેથી તમને 11રસના સંપૂર્ણ મહિમા તમને જાણવાનો આ વિડીયોની અંદર બધો મળશે। બરાબર છે? તો મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જેટલું બને એટલું વિડીયોને શેર કરજો। તો આપણે આજે વાત કરવાના છે એકાદશી, જેનું નામ છે સફલા એકાદશી। જેમ કે દરેક ભક્તો જાણો જ છે કે મહિનામાં 2 11રસ આવે છે, એક શુક્લ પક્ષની, બીજી છે કૃષ્ણ પક્ષની। તો અત્યારે માગશર મહિનો ચાલી રહ્યો છે, તો માગશર વદ 11રસ જે આવવાની છે એ 11રસનું નામ છે સફલા એકાદશી। તો પહેલાં નિયમો તો તમને પછી જણાવું, પણ પહેલાં આ એક 11રસની એક કથા છે, એ કથા પણ તમને હું ભક્તો જણાવી દઉં કે કથા એવી છે તો કે ધર્મરાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને માગશર વદની આ 11રસ એટલે કે એકાદશીના નામ અને મહિમા વિશે પૂછ્યું હતું। ત્યારે ભગવાને તેમને કહ્યું કે માગશર વદ 11રસ ને સફલા એકાદશી પણ કહેવામાં આવે છે। તો આ 11રસનું નામ છે સફલા એકાદશી। તો આ એકાદશી બધી એકાદશીઓ કરતાં પણ કંઈક શ્રેષ્ઠ છે અને સારી છે। તો તે દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવું, બધા વ્રત કરે છે, પણ ભગવાનની જો મંદિરમાં પોતાના ઘરમાં ભગવાન શ્રીમન નારાયણનું, કૃષ્ણ ભગવાનની મૂર્તિનું સ્વરૂપ હોય તો પહેલાં પહેલું એમનું પૂજન કરવું। આ વ્રત કરવાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપણા ઘરની અંદર ભગવાનના આશીર્વાદથી વધે છે અને સર્વ પ્રકારના દુઃખોનો નાશ પણ થાય છે। આ દિવસો દરમિયાન ફળો વડે પૂજા ભગવાનની કરવી જોઈએ। ફલ, પુષ્પ, ફળ આ બધું ભગવાનને અધિક પ્રિય છે, તો ભગવાનને આ બધું અર્પણ કરવું જોઈએ। સાથે સાથે ફલ, ફ્રૂટ, તુલસી દળ આ બધું ભગવાનને ચડાવો અને ભગવાનના દ્વાદશી મંત્રના જાપ કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના પણ તમે જાપ કરી શકો છો। ભગવાનના કોઈ પણ નામ છે, ને ભગવાનના હજારોય નામ છે, કોઈ પણ એક નામ જે તમને સૌથી પ્રિય હોય એ નામના પણ તમે નામ સ્મરણ પણ કરી શકો છો। જેમ કે શ્રી કૃષ્ણ, સીતારામ, રાધે કૃષ્ણ, ને આ રીતે તમે કોઈ પણ નામ પણ જપી શકો છો। તો પુરાણકાળે ચંપાવતી નગરીમાં મહિષ્માન નામનો રાજા, આ રાજ્ય ત્યાં આગળ એમનું હતું, ત્યાં આ રાજા રાજ કરતો હતો। એ રાજાને 4 દીકરા હતા। તેમાં સૌથી મોટો દીકરો દુષ્કર્મી એટલે એની હંમેશના માટે એની જે પ્રવૃત્તિઓ હતી, સવારથી સાંજ સુધીની જે બધી દિનચર્યાપૂર્વક જે ક્રિયાઓ હતી એ બધી એક રાક્ષસ જેવી હતી। પર સ્ત્રી ગમન કરવાવાળો, વૈશ્યાગામી હતો અને ચારિત્ર્યહીન હતો। તેથી રાજાને તેનું નામ લુંપક એવું પાડ્યું। લુંપકનો મતલબ છે ચોર, એને એવું નામ એને આપ્યું। ત્યારે તેના આવા આચરણથી રાજા ખૂબ જ દુઃખી થતો હતો। ત્યારે રાજાને તેને ખૂબ જ સમજાવ્યો, છતાં તે માનતો નહીં। રાજાની કોઈ પણ પ્રકારની વાત એ માનતો નહીં। અંતે રાજાએ તે લુંપકને દેશ નિકાલ કર્યો, એટલે પોતાના રાજ્યની અંદરથી કીધું કે તો અહીંયાથી જતો રહે। ત્યારે સ્વચ્છંદીય થયેલો લુંપકે વનમાં જઈ વસવાટ કરવાનું વિચાર્યું। તે દિવસથી જ વનમાં રહી જીવ હિંસા કરી પોતાનું પોષણ કરતો હતો। બધા જીવોને મારી અને તેમને ખાઈ જાતો, એટલે જીવ હિંસા કરતો અને રાત્રે પિતાના શહેરમાં જઈ લૂંટફાટ કરતો, બધાના ઘરે જઈને ચોરી કરતો, બધું લૂંટી લાવતો। આવું બધું એ પોતાના કર્મ પ્રમાણે એ કરતો રહેતો। ઘણીવાર એના રાજ્યના સિપાહીઓ હાથે તે પકડાઈ પણ ગયો, પરંતુ
દયા ખાઈ સિપાહીઓ તેને છોડી મૂકતા. સમય જતાં આ લુંપકની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી. ત્યારે માક્ષર સુદ 11ના દિવસે તેને તાવ આવવાને કારણે વનમાં એક પીપળાના ઝાડ નીચે તે પડ્યો હતો. તો પીપળાની આ જગ્યા ખૂબ જ પવિત્ર હતી, જેનું તેને કાંઈ જ ભાન ન હતું. એને કશું ભાન જ નહોતું કે આ પીપળાની જગ્યા જે પણ છે બધું બહુ પવિત્ર છે. તાવને કારણે તેને ખૂબ ભૂખ લાગી હતી. ભૂખ્યો જ ત્યાં પડી રહ્યો. તેનામાં જીવ હિંસા કરવાની શક્તિ હતી જ નહીં. આખો દિવસ ભૂખ્યો રહીને જ ત્યાં પસાર થઈ ગયો. ત્યારે રાત પડતા તે ઉઠીને વનમાંથી થોડા ફળ તોડી લાવ્યો અને પીપળાને નીચે મૂક્યા. પણ તેનો જીવ બેચેન હોવાને કારણે તે ફળ પણ તેને ખાધા નહીં. તાવને કારણે તે આખી રાત જાગતો પડ્યો રહ્યો. સવાર થતાં જ જેને તેનામાં કાંઈક સદબુદ્ધિ આવતા તે વનમાં વહેતી નદીએ ગયો અને નાહી ધોઈને પીપળાની પૂજા કરી. ત્યારબાદ એને રાત્રિના સમયની અંદર રાત્રે લાવેલા ફળો ભગવાન નારાયણને અર્પણ કર્યા. ત્યારબાદ પરિણામે અજાણતા તેનાથી એકાદશીનું વ્રત થઈ ગયું. બોલો, એ નાસ્તિક હતો, હિંસા કરવાવાળો હતો, એ લૂંટારો હતો, ચોર જેવી એની બધી પ્રવૃત્તિ, છતાં પણ અજાણતા એનાથી તે દિવસે માક્ષર સુદ 11નું વ્રત એનાથી થઈ ગયું. તો પ્રભુએ તેનું અજાણતા થયેલું આ વ્રત સ્વીકાર્યું અને તેને સફલા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું. તો સૂર્યોદય થતાં લુંપક પાસે એક થોડો અને ત્યારબાદ એક સરસ મજાનો એક ઘોડો ત્યાં આવીને ઊભો રહ્યો. ઘોડા પર સારા કપડાં અને ઘરેણાં હતા. તે જ સમયે આકાશવાણી થઈ કે હે રાજકુમાર, તે ગઈકાલે અજાણતા સફલા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાનને તૃપ્ત કર્યા, જેના ફળરૂપે તને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થશે. હવે તું આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જતો રહે. હે ને? આકાશવાણીમાંથી આ વાક્ય સંભળાય અને પોતે પોતાના ઘોડા પર બેસી લુંપક તો સારા કપડાં અને ઘરેણાં પહેરી ઘોડા પર બેસી પોતાના રાજ્યમાં પાછો આવ્યો. પિતા પાસે ગયો અને પિતાને નમસ્કાર કર્યા. પોતાના દીકરામાં વિષ્ણુ ભક્તિનો સંસાર થયેલો જોઈ તેના પિતાજી ખૂબ રાજી થયા. ત્યારબાદ તેમણે લુંપકને ફરીથી મહેલમાં રાખ્યો. તેના સારા વર્તનને કારણે તે પ્રજામાં અને રાજાને પ્રિય થઈ ગયો. સમય જતાં રાજા વૃદ્ધ થયા. તેમને લુંપકનો રાજ્ય અભિષેક કરી રાજગાદી સોંપી. લુંપકે ઘણા વર્ષો સુધી એકાદશીનું વ્રત કર્યું. તેના ગુણનીય કન્યા સાથે લગ્ન થઈ પણ ગયા અને તેને સદગુણી પુત્રોની પ્રાપ્તિ થઈ. વૃદ્ધાવસ્થામાં તેને રાજ્યની લગામ પુત્રના હાથમાં સોંપી એ વનવાસ સ્વીકાર્યો અને તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થઈ. તો આ જે વાર્તા એકાદશીની સાથે જોડાયેલી છે એ ભક્તો મેં તમને જણાવી. જો જાણતા લુંપકે અજાણતામાં કરેલી એકાદશીના પુણ્યના પ્રતાપે એને પાછું એનું પોતાના પિતાએ પોતાના દેશમાંથી બહાર કાઢી મેલેલો હતો. ભગવાનના આશીર્વાદથી એને પાછું રાજ્ય પણ પ્રાપ્ત થઈ ગયું. તો ભક્તો, આપણે જે પણ એકાદશી કરીએ તો એકાદશીનો મહિમા પહેલાં જાણવો અને ત્યારબાદ જ એકાદશીનું વ્રત કરવું જોઈએ. હવે તમે એ જાણો કે એકાદશીના વ્રતમાં કેવા કેવા નિયમો પાળવા જોઈએ. તો કે એકાદશી વ્રત કરો ત્યારે એકાદશીના વ્રતની અંદર હંમેશા કાળજી રાખવાની કે તે સમયમાં અન્નનો આહાર લેવો જોઈએ નહીં. માત્ર ફલાહાર કરીને જ આપણે એકાદશી એટલે કે 11 કરી શકાય છે. 11 જ્યારે કરો તો દૂધ તમે સાથે પી શકો છો, એટલે લિક્વિડ જેને કહેવાય, દૂધ પી શકો છો, બરાબર. ત્યારબાદ એકાદશીનું વ્રત જ્યારે પણ હોય એટલે 11નું વ્રત જ્યારે પણ કરતા હોય ત્યારે આખા દિવસ દરમિયાન પોતાના મોઢાની ઉપર મુખ પર હંમેશના માટે સ્મિત હોવું જોઈએ, હસતા રહેવું જોઈએ. એને ક્યારે આપણા મુખની અંદરથી અપશબ્દ નીકળવા જોઈએ નહીં, કોઈનું ખરાબ વિચારવું જોઈએ નહીં. હંમેશના માટે દિવસ દરમિયાન ભગવાન હરિનું કીર્તન કરતા રહો, ભગવાનના નામ સ્મરણ કરતા રહો, ભગવાનના જાપ કરતા રહો અને ભગવાનનું ભજન કરતા રહો.
કારણ કે ભગવાનનું ભજન કલયુગ કેવલ નામ આધારા, આ કલયુગની અંદર ભગવાન સરળતાપૂર્વક આપણી ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. પણ ભક્તિ પણ કેવી, તો કે ભગવાન પહેલું તમે જાણી લો શું કહે છે આપણાને વ્રત દરમિયાન? નિર્મલ મન જન, હે ને, જેનું નિર્મલ મન હોય એ જ પ્રભુને વાલા લાગે છે. હે ને, જેના મનમાં છલ કપટ ભરાયેલું હોય એ ભગવાન ક્યારે એના વ્રત પૂજા તપ જપ કશો સ્વીકાર કરતા નથી. નિર્મલ મન જન તો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ના બાવા. આ ચોપાઈ મેં તમને રામચરિત્ર માનસની જણાવી, જે સુંદરકાંડની અંદર છે. તો ભગવાનને હંમેશના માટે નિર્મલ હૃદય મન રાખી ભગવાનની ભક્તિ કરતા રહો. જ્યારે 11નું વ્રત કરો ત્યારે હંમેશના માટે એવી આદત રાખો કે પથારીની અંદર, એટલે કે બેડ પર, પલંગ પર, હે ને, એવા પર સૂઈ જવું નહીં. નીચે એક ચટાઈ પાથરો, કાં તો દર્ભાસન હોય તો દર્ભાસન પર સૂવા માટેનો પ્રયત્ન કરો. નીચે સૂઈ જાઓ ભૂમિ પર. ત્યારબાદ હંમેશના માટે એકાદશીના વ્રતની અંદર જ્યારે પણ આપણે વ્રત કરીએ છીએ, કોઈ આપણા દ્વારે યાચુક આવે છે, કોઈ ભિક્ષુક આવે છે, તો એને કંઈક ને કંઈક એ સમય દરમિયાન 11ના વ્રત કરીએ છીએ ત્યારે કંઈક ને કંઈક આપણે એમને આપતા રહેવું જોઈએ. હવે બહેનો માટે, જે બહેનો એકાદશીના વ્રત કરે છે, 11ના વ્રતો, તો એમને શું કાળજી લેવી? તો કે તે સમયની અંદર 11નું વ્રત કરો તો માથું ધોવું નહીં, હે ને, આવા બધા, અને સારા એવા શુદ્ધ વસ્ત્ર પહેરવા, ભગવાન નારાયણના મંત્રના જાપ કરો, નામ સ્મરણ કરો, ભગવાનના જપ કરતા રહો, ભગવાનનું ભજન કીર્તન કરતા રહો. તો આ પ્રમાણે આ ભગવાનના એકાદશી એટલે કે 11ના વ્રત કરવાના હોય છે. તો મેં મિત્રો આ 11ના વ્રતનો મહિમા તમને જણાવ્યો, હે ને. તો મિત્રો વિડીયો કેવું લાગ્યું છે એક વખત કમેન્ટ અવશ્ય કરજો. વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયોને ભક્તો લાઈક અવશ્ય કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.